વલસાડ જિલ્લાના વાપીથી શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 56 પસાર થાય છે, જેના પર રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે। આથી સરકાર દ્વારા આ હયાત હાઈવેને વાપીથી શામળાજી સુધી 4 લેન કરવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો। વલસાડ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થતા આ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખાતેદારોએ તેનો વિરોધ કર્યો હતો। સરકારે આ મામલે વિરોધને પગલે અંદાજે 1600 કરોડના ખર્ચે વાપીથી વ્યારા સુધી આ 4 લેન પ્રોજેક્ટને પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે। વલસાડ જિલ્લામાંથી આ હાઈવે વાપી, કપરાડા અને ધરમપુર તાલુકાના 17થી વધુ ગામો અસરગ્રસ્ત થતા હતા। જમીન સંપાદનની પ્રક્રિયા પણ ચાલી રહી હતી, જેમાં ખેતીલાયક જમીનની સાથે રહેણાંક વિસ્તાર અને દુકાનો પણ તેમાં સંપાદિત થનાર હોવાથી વિરોધનો વંટોળ શરૂ થયો હતો। જો કે છતાંય ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારા ગામમાંથી હાઈવે નંબર 56 પસાર થાય છે, જે 4 માર્ગીય કરવાની સરકારે જાહેરાત કરી હતી, પણ લોકોના આમ વિરોધ હતો, કારણ કે આ ગામમાં 40 થી 50 જેટલા ગ્રામજનોની જમીન જતી હતી, જે ખૂબ એમ લોકો પાસે ટુકડા ટુકડા જમીન હતી, જેથી પૂરેપૂરી જગ્યા જવાની સંભાવના હતી। આમ કેટલાક લોકોએ આમ નાની મોટી દુકાનો બનાવી રોજગાર પ્રાપ્ત કરેલ, જે રોજગાર એમ છીનવાઈ જવાનો ભય હતો। આ પ્રોજેક્ટ જે બંધ થયો એસે અમે ખુશ છે, કેમ કે અમારી આ રોજીરોટી આ દુકાન પર જ નિર્ભર હતી। અમારે 6 થી 7 દુકાન છે, અમે 10 સભ્ય છે ઘરમાં, અમે 10 સભ્ય નિર્ભર આ દુકાન પર જ છે અમારે એમ। જેથી આ દુકાન જાય તો અમારે બધે આખી રોજીરોટી છીનવાઈ જાય એમ। ખેડૂતોની આર્થિક મુશ્કેલી થશે, અને જે હાઈવે જો આ 4 લેન બનતે તો ટ્રાફિકની સમસ્યા ઓછી, એક્સિડન્ટ થવાના ઓછા ચાન્સીસ રહેતે। અને અત્યારે જે રસ્તા એવા ખરાબ થઈ ગયા છે કે જ્યાં જતાં ખાડા જ દેખાય, અને અમારે વાપી જવું કે ધરમપુર જવું તો કલાક 2 કલાક ટાઈમ લાગે છે। જે નેશનલ હાઈવે 56 વાપીથી શામળાજી સુધીનો રસ્તો જે હતો, એમાં તાપી જિલ્લાથી લઈને વલસાડ જિલ્લાના વાપી સુધીનું જે અંદરના રસ્તે સંપાદન થવાનું હતું, હજારો આદિવાસી સમાજના ખેડૂતોની મહામૂલી જમીન જવાની હતી, એ સંપાદન અટકી ગયું છે। આ પ્રોજેક્ટ થવાને કારણે આ રસ્તો બની ગયો તો આ વિસ્તારના સમગ્ર પ્રજાને ટ્રાન્સપોર્ટેશનથી લઈને બધી જ વસ્તુ એનું મેન્ટેનન્સ, આજે હાલની પરિસ્થિતિની વાત કરું તો વાપીથી ધરમપુર જવા માટે 2 કલાક 1.5-2 કલાક થાય છે, એ અડધો કલાકમાં વાપી ગાડીનું નુકસાન, માણસના શરીરના સ્પેર પાર્ટનું નુકસાન, તમામ નુકસાન છે। મોંઘી કિંમત હોવા છતાં સારા સ્વાસ્થ્ય માટે લોકો તેને આરોગતા હોય છે, પરંતુ પોરબંદરમાં જે બનાવ સામે આવ્યો છે તેને જોતા બજારમાં મળતા ડ્રાયફ્રૂટની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। અમે દુકાનદારને આ અંગે પૂછતા દુકાનદારે જણાવેલ કે ભાઈ અમે બહારથી મંગાવેલ છે, અને એ બાબતે દુકાનદારની ભૂલ હોય અને એ માટે એને ₹5,000નો વહીવટી ચાર્જ આજે વસૂલ કરશે, અને ભવિષ્યમાં પણ આવું ચેક કરીને વિચાર કરવા સૂચના આપી। વીર નર્મદ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આ વિભાગમાં 32માંથી 28 વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવી ઇન્ટરનલમાં 0 માર્ક્સ આપીને નાપાસ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો છે કે તેઓ નિયમિત હાજર રહ્યા હતા, છતાં મહિલા પ્રોફેસરે ટાર્ગેટ કરીને તેમને નાપાસ કર્યા છે। વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે અને તપાસ માટે ઇન્ટરનલ કમિટી રચાઈ છે। અગાઉ પણ આ મહિલા પ્રોફેસર વિરુદ્ધ એક વિદ્યાર્થી દ્વારા રાજ્ય સરકારને ફરિયાદ કરવામાં આવી હતી। મહિલા પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરીને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ઇન્ટરનલ કમિટીનો જે અહેવાલ છે એ હાલમાં BOE એટલે કે બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ એન્ડ ઇવેલ્યુએશન્સ બોર્ડની અંદર હાલમાં વિચારાધીન છે। સમગ્ર મામલો સત્તામંડળમાં હાલ વિચારાધીન છે। સત્તામંડળની અંદર જે કંઈ ઠરાવ થશે અને અહેવાલની અંદર જે કંઈ તારણો હશે, અવલોકનો હશે, તદનુસાર તંત્રો દ્વારા કાર્યવાહી આ બાબતે કરવામાં આવશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોલીસ ચંદ્રક એનાયત કરાયા। પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા સમારોહ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વિભાગમાં વિશેષ કામગીરી બદલ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ચંદ્રક મેળવનાર અધિકારીઓને શુભેચ્છા આપું છું। તો મુખ્યમંત્રીએ જણાવ્યું કે પોલીસ ફરજ સતત બજાવતો રહે છે, તેના માટે માત્ર પ્રજાની શાંતિ, સુરક્ષા અને સલામતી મહત્વની હોય છે। રાષ્ટ્રધ્વજની શાન વધારવામાં
સમાજ જીવનની સુરક્ષા સલામતીના પ્રહરી એવા તમારા સૌનું પણ મોટું યોગદાન છે. આદરણીય શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે રાજ્યના વિકાસનો પાયો સેવા, શાંતિ અને સુરક્ષાથી નાખ્યો છે. આ શાંતિ, સેવા અને સુરક્ષાના મજબૂત પિલર તમ સૌ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છો. એમાંના 118 જેટલા પોલીસ અધિક કર્મચારીઓને તેમની ઉત્તમ કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનવાનો આજનો અવસર છે. હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માંગુ છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે. પ્રેસિડેન્ટ મેડલના 25 વર્ષ સુધીની જે આપની કાર્ય છે અને એ કાર્ય સિવાયની અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી 18 વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં કમર્શિયલ બેંકના 13 કર્મચારીઓને છૂટા કરાયા છે. 11 ક્લાર્ક અને 2 પ્યુન સહિત 13 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. સચિન પટેલ નામના કેશિયર દ્વારા ઉચાપત કરાયા બાદ બેંકની સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં આડેધડ કરેલા કર્મચારીની ભરતી રદ કરવાની માંગ કરાઈ હતી. તો જનરલ સભામાં સભાસદોએ ખોટી રીતે આડેધડ કરેલ ભરતીનો વિરોધ કરી કર્મચારીને છૂટા કરવા ઠરાવ કરાયો હતો. 1 ઓગસ્ટથી 11 ક્લાર્ક અને 2 પ્યુનને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેંકની સાધારણ સભા 19/7/2025ના રોજ માતાજી સંસ્થાની યાત્રીભવન હોલમાં મળેલી. તેમાં સભાસદોની માગણીના અનુસંધાને ઠરાવ કરવામાં આવેલો કે બેંકમાં ભરતી કરાયેલ કર્મચારીઓને છૂટા કરવા. એના અનુસંધાને બેંકની મિટિંગ તારીખ 29/7/2025ના રોજ મળેલ. તેમાં ચલિત સત્તા મુજબ બેંકમાં ભરતી કરેલ કર્મચારીઓને. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ગંગા નદી 70.26ને પાર વહી રહી છે. ગંગા નદીનું પાણી 71.26ના ભયજનક નિશાન સુધી પહોંચી શકે છે. પૂરનું પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવા લાગ્યું છે. તો એનડીઆરએફની ટીમો સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને રાહત સામગ્રી પૂરી પાડી રહી છે. વિભાગે આગામી 7 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે. 4 થી 6 ઓગસ્ટ દરમિયાન દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो गस्ती विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है.